અહીં તો મંદિર બંધ છે કે હું જો, અને અહીંને જે શિવલિંગ છે ને બહુ મોંઘી અને કિંમતી નામ અમૂલ્ય શિવ. હેલો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ અને જય સિયારામ. જેમ મેં ઓલા વિડીયોમાં તમને જે મંદિર બતાડ્યું હતું ભોળાનાથનું, આજે એ જ મંદિરે આપણો વ્લોગ બનાવવા જવાનો છે. તો બસ આપણે આપણી સાયકલ લઈને ઉપડશું ભોળાનાથના મંદિરે. તો બા આપણે આપણી સાયકલ લઈ લેવી અને બા હવે આપણે ભોળાનાથના મંદિર બાજુ જવી. અને મિત્રો જો આપણે રોડે ચડી ગયા એટલું બધું મંદિર આખું નથી, બસ મંદિર આવી જ ગયું છે. જો મિત્રો આ છે મંદિર ભોળાનાથનું અને આ મંદિરે આપણે જવાનું. ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા અને આપણે આપણી સાયકલને મૂકીને જાઉં મંદિરની અંદર. મિત્રો જો આપણે રસ્તામાં સવી હું જેમ તમને ભગવાનના આમ કેમેરા ઉપર ફોકસ કરું ભગવાન ઉપર, એટલે તમારે દર્શન કરી લેવાના અને હું પણ અહીંના દર્શન કરી લો. અહીં તો મંદિર બંધ છે કે હું જો, આપણે ટ્રાય મારી ખુલતું હોય તો. હવે ફાઇનલી મિત્રો હવે મંદિરને આપણે એન્ટર થઈ ગયા. અહીં જે બાપુ છે એ ગોપનાથ મહાદેવના પૂજારી હતા. એ ત્યાંથી આવીને અહીંયા એને શિવકુંજ નામનું આશ્રમ બનાવ્યું અને પછી અહીંયા ભોળાનાથનું મંદિર બનાવ્યું. અને અહીંને જે શિવલિંગ છે ને આમ કે ને સ્ફટિક શિવલિંગ છે, જે આમ અમુક જ મંદિરે અને કોઈક જગ્યાએ તો જોવા મળતી હોય ને આમ બહુ મોંઘી અને કિંમતી આમ અમૂલ્ય શિવલિંગ છે. તો આ શિવલિંગના જે દર્શન કરવાનું એ ખૂબ જ સૌભાગ્ય વાત છે. એટલે આ દર્શન કર્યા એટલે તમે અમારા બ્લોગ દ્વારા તમે દર્શન કર્યા એટલે બહુ તમે આમ સારું કહેવાય. 12 તરાનું ભોળાનાથનું મંદિર હતું મહાદેવનું. અને અહીંની શિવલિંગ એ ગમી છે. અને અહીં સામે જુઓ તો આ સામે જે તમને દેખાય છે ને એ શિવકુંજ આશ્રમ છે. અને વાર તહેવાર ખૂબ જ આમ ભીડ કાંઈ એવું હોય. આજે તો થોડો આદવાર છે એટલે કાંઈ એટલી બધી ભીડ નથી, પણ આ ભોળાનાથના દર્શન કરી તમને પણ મજા આવી એવું કમેન્ટ કરજો. અને અહીંની શિવલિંગ સ્ફટિક શિવલિંગ છે એટલે અહીંના દર્શન કરવાની બહુ સારી વાત કહેવાય. એટલે તમને અહીંના મહાદેવને દર્શન કરવા કેવી એમ મજા આવી. અને મારો બ્લોગ ગમે તો કમેન્ટ કરજો, સારા મહાદેવ લખજો. અને બસ આજનો બ્લોગ આપણે હવે ઘરે જઈને પૂરો કરી દેવું. એટલે આવી રીતના તે આપણે અમુક કેટલા જગ્યાએ મંદિરે બધી જગ્યાએ જઈને આપણો બ્લોગ બનાવશું. અને તમને હું ભાવનગરના અમુક કેટલા જેવા મંદિર છે મહાદેવના અને માતાજીના બધાના એ મંદિર તમને બતાડીશ. અને આવી રીતના તે બસ આપણે આપણો બ્લોગ ચાલુ રાખશું. અને બસ આપણો બ્લોગ તમને ગમતા હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કેવો લાગી કમેન્ટ કરજો. અને મહાદેવના મંદિર આવ્યા છે તો આપણે કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. અને બસ હવે આપણે સાયકલ અને ચાવી ઘરે. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને આપણે કમેન્ટ કરી દો. અને કમેન્ટમાં મહાદેવ લખતા ભૂલતા નહીં.
બસ હવે આપણે આપણી સાયકલે પૂગી ગયા અને હવે આપણે આપણી સાયકલે ચડશું રોડે અને બસ હવે ઢાળ ઉતરશું ભેગું આપણું ઘર આવી જાય પધારે પૂગી ગયા છે તો હવે આપણે આપણા ભાઈબંધના ઘરે જાવી ઇન્ડિયન ગેસના બાટલાની ગાડી મારા પપ્પા પણ હાથે ટ્રક ચલાવે છે ફાઇનલી મિત્રો આપણે આપણા ભાઈબંધના ઘરે પૂગી ગયા ફાઇનલી આપણે આપણા ભાઈબંધના ઘરે પહોંચી ગયા અને મહાદેવના દર્શન કરી આવ્યા તો બસ આપણો બ્લોગ જોઈને તમે પણ મહાદેવના દર્શન કરી લેજો અને આ મહાદેવનું મંદિર છે ને ખૂબ આમ કે ને બહુ સારામાં કેમ કે નાની શિવલિંગ છે ને સ્ફટિક શિવલિંગ છે એટલે અહીંના દર્શન કરવાની બહુ સારી વાત કહેવાય તો બસ આજનો બ્લોગ આપણે આપણો પૂરો કરીશું તો આપણો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો તો ફરી મળશું આપણે આપણા નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને જય સિયારામ